નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ સોની અને તમે જોઈ રહ્યા છો આજના સમાચાર। મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની નૂતન જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલા પીપળદર ગામના 6 વર્ષના બાળક પ્રિતેશ રમેશભાઈને થાપાના ભાગમાં 1 મહિના પહેલાં ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ દુખાવો બંધ થતો નહોતો, જેને કારણે આ બાળક અસહ્ય પીડાથી પરેશાન થઈ રહ્યું હતું। ત્યારે તેના સગા સંબંધીઓ દ્વારા નૂતન જનરલ હોસ્પિટલના જ ફિઝિયોથેરાપી વિભાગના ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર પ્રિયાબેન પટેલનો સંપર્ક કર્યો હતો। ત્યારે તેમણે પોતાની ટીમ દ્વારા આ બાળકના ઓપરેશનના રિપોર્ટ અને જૂના એક્સરેની તપાસ કરીને તેને સતત 10 દિવસ સુધી ફિઝિયોથેરાપીની સારવાર અને કસરતો કરાવી હતી। આ બાળક પ્રિતેશ રમેશભાઈ જે ઓપરેશન કર્યા બાદ પણ સરખી રીતે પોતાના પગને વાળી શકતો ન હતો અને કોઈ ટેકા વગર ઊભો થઈ શકતો ન હતો, તે આજે નૂતન જનરલ હોસ્પિટલના ફિઝિયોથેરાપી વિભાગના ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર પ્રિયાબેન પટેલ અને તેમના સ્ટાફની મહેનતથી આજે આ બાળક પોતાના પગે જાતે વાળીને બેસી શકે છે અને પોતાના કાર્ય જાતે કરી શકે છે। ત્યારે આ બાળકના સગા સંબંધીઓએ નૂતન જનરલ હોસ્પિટલના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલ અને તમામ ટ્રસ્ટીશ્રીઓ તેમજ ફિઝિયોથેરાપી વિભાગના ડૉક્ટર અને તમામ મેડિકલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો। મારું નામ રાકેશભાઈ છે, મારું ગામ છે પીપળદર, મારા છોકરાનું નામ છે પ્રિતેશભાઈ। તે અમને ઓપરેશન કરાવ્યું છે, તેનું પગ વળતું નથી, તે માટેના માટે અમે કસરત માટે અહીંયા લાવ્યા હતા। તેમને 7 દિવસની માટે અમને સારવાર મળી છે, તે અથવા એનો પગ સારો થઈ ગયો, કમ્પ્લીટ ચાલે છે અને અમને બધી સુવિધાઓ મળી છે અને અમને ડૉક્ટર પ્રિયાબેનને અમને બધી સાથ સહકાર આપીને અમારા છોકરાને ઊભો કર્યો છે।